વેલકમ બેક। બનાસકાંઠા વાવ બેઠક પર મતદાન વચ્ચે ખોટકાયું છે ઈવીએમ। વાવના ભાખરી ગામમાં ઈવીએમ ખોટકાયું છે। મતદાન શરૂ થયાના થોડાક જ સમયમાં ઈવીએમ ખોટકાયું છે। ઈવીએમ બંધ થતાં લોકોને રાહ જોવાનો વારો આવ્યો છે। તો આપ જુઓ, ભાખરી ગામની બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે મતદાન માટે। ત્યાં મતદારો પહોંચ્યા હતા, પરંતુ ઈવીએમ ખોટકાયું અને લોકોએ રાહ જોવી પડી હતી। વહેલી સવારથી જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ જે વાવના ભાખરી ગામ છે તે ભાખરી ગામના બૂથ નંબર 1 ની અંદર જે ઈવીએમ મશીન છે તે ખોટવાયું છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેઓ મતદાન છે તે કરી શક્યા નથી, જેના કારણે આ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાવ સહિતના જે ભાભર અને સુઈગામના 179 જેટલા ગામોના 321 જેટલા મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ કરાયું હતું, પરંતુ આજે વાવનો જે ભાખરી ગામ છે તે ભાખરી ગામનું ઈવીએમ મશીન તે ખોટવાયું છે। આપ જોઈ રહ્યા છો અંદરના જે સીધા દ્રશ્યો કે જે રીતે ઈવીએમ મશીન ખોટવાયું છે અને જેને લઈને જે અહીંયા જે કર્મચારીઓ છે, પ્રિસાઇડિંગ ઓફિસર છે સહિતના જે લોકો છે ત્યાં ઈવીએમ મશીન છે તેને રિપેર કરવાનું કામ છે તે કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ ઈવીએમ મશીન છે તે રિપેર થયું નથી ને જેને લઈને અહીં આવતા તમામ જે મતદાતાઓ છે તે અટવાયા છે। નવું ઈવીએમ મશીન છે તે અહીંયા લાવવામાં આવ્યું છે, પરંતુ આપ જોઈ રહ્યા છો વીવીપેટ મશીન છે, ઈવીએમ મશીન નથી, પરંતુ જે રીતે આ ઈવીએમ મશીન છે તે ખોટવાયું છે, જેને લઈને આજે મતદાતાઓની જે વહેલી સવારથી જે લાંબી કતારો લાગી હતી મતદાન કરવા માટે ભારે ઉત્સાહ તેમની અંદર જોવા મળતો હતો, પરંતુ જે રીતે ઈવીએમ ખોટવાયું છે જેને લઈને જે ભાખરી ગામની જે મહિલાઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા પહોંચી હતી ને તે અહીંયા ઊભી છે। તો સાથે સાથે જ આજે પુરુષો છે તે પુરુષોની પણ લાંબી અહીંયા લાઈનો લાગી છે। જે રીતે મતદાન તો શરૂ થયું, પરંતુ આ જે મતદાતાઓ છે તે મતદાન કરી શક્યા નથી ને તેમનામાં ભારે રોષ જે જોવા મળી રહ્યો છે। આપણી સાથે એક મતદાતા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ ભાઈ તમારું? મારું નામ રાયમલભાઈ સેંગલ। રાયમલભાઈ, આ શું થયું છે? આ ઈવીએમ વેલનો ગોટાળો છે, મત જ નતું પડતું। હું મત કરવા ગયો ને ત્યારે હું કેટલી વખત ત્યાં ઉભો રહ્યો ને ત્યારે મત પડ્યું છે। આલા ઠેઠથી હતો ગોટાળો, 1.5 કલાકથી આ 2 કલાકથી મતપેટી બંધ છે। કેટલા હેરાન થઈ રહ્યા છે? હેરાન તો ખૂબ થઈ રહ્યા છે। દેખો તમે આ લાઈન દેખો, હા તમે લાઈન દેખો, કેટલી આ લાઈન, કેટલા માણસો અત્યારે હેરાન થઈ રહ્યા છે બધા। આપ જોઈ રહ્યા છો કે જે રીતે મતદાતાઓ છે તે મોટી સંખ્યામાં આવ્યા હતા, લાંબી કતારો લાગી। અને કેટલા મતદાતાઓ છે તેમની સાથે વાત કરીશું। મતદાન કરવા આવે છે, ઈવીએમ મશીન ખોટવાયું છે, શું કહીશું? અત્યારે ટેકનિકલ ખામીના કારણે જે ઈવીએમ મશીન ખરાબ થયું છે એ નવું અત્યારે આવી ગયું છે। 1-1.5 કલાક જેવું અહીંયા વેઇટ કરવો પડ્યો હતો મતદાતાઓને, અને ત્યાં એટલું ઘડી અહીંયા બેસવું પડ્યું હતું। તો બધા હજુ સુધી પણ ચાલુ નથી થયું, બંધ છે, ઈવીએમ બંધ છે, શું કહીશું? હા, 1.5 કલાકથી બંધ છે અને 1.5 કલાકથી બેઠા છીએ લાઈનમાં। લાઈન લાંબી લાગી છે? હા, લાઈન લાંબી લાગેલી છે, 1.5 કલાકથી ખોટવાનું। રોજ જોવા મળી છે કે આવું ન થવું જોઈએ? ના, એવું કાંઈ નથી। તો આપ જુઓ, મતદાનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ભાખરી ગામના લોકોએ છે રાહ જોવી પડી છે, કારણ કે ત્યાં ઈવીએમ ખોટકાવાની ઘટના સામે આવી છે। પ્રિસાઇડિંગ ઓફિસરો છે કે જે હાલ આ સમગ્ર બાબત છે તેને લઈને જોઈ રહ્યા છે, પરંતુ આજે આ ત્રિપાંખીયો જંગ છે તે વાવમાં જોવા મળી રહ્યો છે। અને રસપ્રદ વાત તો સૌથી વધારે એ થઈ છે કે જ્યારે માવજી પટેલની અહીંયા એન્ટ્રી થઈ છે ને ત્યારે આ ચૂંટણી છે રસપ્રદ બની ગઈ છે। હવે જોઈએ કે સત્તાના સમીકરણો છે વાવમાં કેવા છે